ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે અભ્યાસ કરતા હતા ધોરણ 12 સાયન્સના ભાગ 2ની અંદર પ્રકરણ નંબર 15નો, જેનું નામ હતું પોલિમર. તો ચેપ્ટરનું નામ પોલિમર એ બે ગ્રીક શબ્દોના જોડાણથી બનેલો છે. એક તો પોલી અને બીજો મર. પોલી એટલે તમને ખબર છે ઘણા બધા થાય છે, અસંખ્ય થાય છે, અને મર એટલે અણુઓ. જ્યારે ઘણા બધા અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધ બનાવીને, એટલે કે રાસાયણિક કેવો બંધ, સહસંયોજક બંધ બનાવીને જે મોટા કદનો અણુ બનાવે છે તેને આપણે શું કહીએ છીએ? પોલિમર. આ હતું ચેપ્ટરનું નામ ઉપરથી તેનો સામાન્ય ખ્યાલ. પછી આપણે પ્રસ્તાવનાની અંદર એવો અભ્યાસ કર્યો કે આપણી આજુબાજુ મોસ્ટ ઓફ બધી જ વસ્તુઓ છે એ પોલિમરની છે. જો આ ન હોત તો આપણું જીવન એટલું સરળ ન હોત, રંગબેરંગી હોત નહીં. જેમ કે આ બધું જે બાલટી છે, પ્લાસ્ટિકના કપ, રકાબી, પેકિંગ કરવાની થેલીઓ, કાપડના પદાર્થો, ઓટોમોબાઈલના ટાયરો, આ બધી જ વસ્તુ શેની બનેલી છે? પોલિમરની. ત્યારબાદ આ એના ઉદાહરણો જોયા હતા. ત્યારબાદ આ પેરેગ્રાફની અંદર આપણે 3 ડેફિનેશનોનો અભ્યાસ કર્યો હતો. એક તો પોલિમરની ડેફિનેશન આવી ગઈ, મોનોમર આવી ગયો, અને આમાં શું આવ્યું હતું બીજું? પોલિમરાઇઝેશન અંશ. ત્યારબાદ આપણે શું વાત કરી હતી કે ભાઈ પોલિમરનું વર્ગીકરણ. પોલિમરનું વર્ગીકરણ છે આપણે ટોટલ 4 રીતે કરી શકતા હતા. એ 4 રીત કઈ હતી? આણ્વીય બળના આધારે, પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે, સ્ત્રોતના આધારે, અને ત્રીજું તેના ચોથું બંધારણના આધારે. તો એમાંથી આપણા સિલેબસની અંદર આપણે 2 જ વર્ગીકરણો ભણવાના છે. એક સ્ત્રોતના આધારે અને બીજું પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે. તો આપણે સ્ટાર્ટ કર્યું હતું કે ભાઈ સ્ત્રોતના આધારે વર્ગીકરણ. તેની તો 3 પ્રકાર હતા. એક તો કુદરતી પોલિમર, અર્ધ સંશ્લેષિત પોલિમર અને સંશ્લેષિત પોલિમર. ત્યારબાદ આપણે અભ્યાસ કર્યો પોલિમરાઇઝેશન પ્રક્રિયાના પ્રકાર. તો ખબર છે તેની 2 પ્રકાર છે. યોગશીલ પોલિમરાઇઝેશન, જેનું બીજું નામ આપણે શું આપ્યું હતું? શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન. અને બીજું સંઘનન પોલિમરાઇઝેશન, જેનું બીજું નામ આપ્યું હતું તબક્કા વૃદ્ધિ પોલિમરાઇઝેશન. આપણે આગળ હાલ્યા અને આપણે કયો પોલિમરાઇઝેશન પ્રક્રિયાની વાત શરૂ કરી. જો ફરીવાર સમજાવું છું, તમે આ પોલિમરનું વર્ગીકરણનો અભ્યાસ કરો છો કોના આધારે? તો કે પોલિમરાઇઝેશન પ્રક્રિયાને આધારે પોલિમરનું વર્ગીકરણ. એની અંદર 2 પ્રકાર પડ્યા, યોગશીલ અને સંઘનન. તો તમે યોગશીલનો અત્યારે અભ્યાસ કરો છો કે ભાઈ યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા કોણ આપે? તો ભાઈ એની અંદર અસંતૃપ્ત મોનોમર હોય એ યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા આપે. અસંતૃપ્ત એટલે કેવા? આલ્કિન છે, આલ્કાડાઇન છે, આવા બધા છે એ અસંતૃપ્ત સંયોજનો છે જે યોગશીલ મુક્તમૂલક પોલિમરાઇઝેશન પ્રક્રિયા આપે છે. ત્યારબાદ આપણે એની ક્રિયાવિધિ જોઈ હતી. ત્યારબાદ કાલના લેક્ચરમાં આપણે એવો અભ્યાસ કર્યો કે ભાઈ યોગશીલ પોલિમરાઇઝેશન છે એના કેટલા પ્રકાર? તો એના 2 પ્રકાર પડ્યા હતા. સમ પોલિમરાઇઝેશન, જેને ઇંગ્લિશમાં કહેવાય હોમોપોલિમર. કોને કહેવાય? તો કે એક જ પ્રકારના મોનોમર એકબીજા સાથે યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા જે પોલિમર બનાવે છે તેને સમ પોલિમર કહેવાય. કહેવાનો મિનિંગ એવો હતો કે એની અંદર એક જ પ્રકારના શું રહેલા હોય? મોનોમર. જો ઇથિન તો બીજો અણુ ઇથિનનો, ત્રીજો અણુ ઇથિનનો, ચોથો અણુ પણ ઇથિનનો, અને 5મો અણુ પણ ઇથિનનો. તો આવી રીતના ઇથિન પ્લસ ઇથિન પ્લસ ઇથિન પ્લસ ઇથિન, એટલે એક જ પ્રકારના અણુઓ એકબીજા સાથે રાસાયણિક યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા જે વિરાટ કદનો અણુ પોલિમર બનાવે છે, તો તે પોલિમરને આપણે શું કહેતા હતા? સમપોલિમર. ઇંગ્લિશમાં કહીએ તો હોમોપોલિમર. એનું એક્ઝામ્પલ જોયું તો આપણે ઇથિનમાંથી પોલિથિન. ત્યારબાદ યોગશીલનો બીજો પ્રકાર હતો સહપોલિમર. સહપોલિમરનું ઇંગ્લિશ નામ હતું કોપોલિમર. એની વ્યાખ્યા શું હતી કે 2 કે 2 કરતાં વધારે, એટલે 2 કે 2 કરતાં વધારે જુદા જુદા મોનોમર એકબીજા સાથે યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા જે પોલિમર બનાવે તેને આપણે શું કીધું હતું? સહપોલિમર. આનું ઉદાહરણ મેં તમને સરળ કીધું હતું, x પ્લસ વાય, તો પાછો ત્રીજો x, પાછો y, પાછું x પ્લસ વાય. કહેવાનો મિનિંગ જો x y વચ્ચે બંધ થઈ રાખશે ને, એટલે કહેવાનો મિનિંગ એવો છે કે 2 મોનોમરમાં જુદા જુદા હોય અને એકબીજા સાથે રાસાયણિક યોગશીલ પ્રક્રિયા દ્વારા વિરાટ કદનો અણુ એટલે કે પોલિમર બનાવે,
તો તેને આપણે શું કહીશું? સહપોલિમર. જેનું ઉદાહરણ આપણે જોયું હતું બ્યુનાએસ. બ્યુનાએસ નામ ઉપરથી ખબર પડી જાય કે આની અંદર મોનોમર ક્યાં હશે, તો ક્યાં હશે? બ્યુટાડાઇન. બ્યુટાડાઇન કોને કીધું હતું? CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. અને બીજો એનો મોનોમર હતો સ્ટાયરીન. સ્ટાયરીન કોને કીધું હતું? બેન્ઝીન રિંગ માથે CH ડબલ બોન્ડ CH2. તમને આની સરળ રીત શું શીખવાડેલી હતી કે તમે મોનોમરમાં જ્યાં ડબલ બોન્ડ ભાળો છો એ ડબલ બોન્ડ તોડો, નવા ડબલ બોન્ડનું નિર્માણ કરો અને છેડે રહેલા મુક્ત મૂલકો હોય એને દૂર કરો અને સ્ક્વેર બ્રેકેટ એન્ડ નીચે સફિક્સમાં હું એડ કરી દો એન, એટલે એ જે બનશે એ બનશે પોલિમર. જ્યાં આપણે એડ કર્યું સફિક્સમાં નીચે એન. ખબર પડી ન પડી? હવે આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરશું સમ પોલિમરનો. ફરીવાર કોનો? સમ પોલિમર એટલે હોમોપોલિમર. એના ઉદાહરણો જોશું, તેની બનાવટ જોશું, તેના ગુણધર્મો અને તેના ઉપયોગો. બોર્ડની અંદર 2 માર્ક્સમાં પૂછાય છે. ફોર એક્ઝામ્પલ એવો પ્રશ્ન પૂછાય છે કે ભાઈ પોલિથીનની બનાવટ, તેના ગુણધર્મ અને ઉપયોગો વર્ણવો. તો આપણે આ રીતે લખવું પડે. જો વાત કરીએ છીએ, આજના લેક્ચરની શરૂઆત કરીએ. કેટલાક અગત્યના યોગશીલ હોમોપોલિમર. હોમો એટલે વિદ્યાર્થી મિત્રો કેવા? સમ પોલિમર પદાર્થોનું ઔદ્યોગિક ઉત્પાદન એટલે તેની બનાવટ, તેના ગુણધર્મો અને તેના ઉપયોગોની આપણે ચર્ચા કરવાની છે. એમાં આપણે સૌથી પહેલું સ્ટાર્ટ કરીએ પોલિથીન. તો પોલિથીન છે ને વિદ્યાર્થી મિત્રો 2 પ્રકારે બનાવવામાં આવે છે. એક તો લો ડેન્સિટી પોલિથીન, જેને ગુજરાતીમાં કહેવાય નિમ્ન ઘનતા પોલિથીન, જેને ટૂંકમાં કહેવાય છે LDP. ત્યારબાદ બીજો પોલિથીન આવે છે, તેનું નામ છે હાઈ ડેન્સિટી પોલિથીન. હાઈ ડેન્સિટી પોલિથીનને કહેવાય ઉચ્ચ ઘનતા પોલિથીન. જે આપણી ટેક્સ્ટબુકમાં આપેલું છે એ બધું મિક્સઅપમાં આપ્યું છે, પણ ખરેખર આપણે એ રીતે લખી નથી શકતા. તમને બોર્ડની અંદર 2 માર્ક્સમાં પ્રશ્ન એવો પૂછાઈ શકે છે કે ભાઈ તમે નિમ્ન ઘનતા પોલિથીન, લો ડેન્સિટી પોલિથીનની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગો વર્ણવો. તો તમારે એને આ રીતે લખવું પડે. તો સૌથી પહેલાં બનાવટ લખી છે ભાઈ LDPની કે ભાઈ ઇથિનના મોનોમરની પ્રારંભિક પ્રક્રિયા ઉત્તેજક. પ્રારંભિક પ્રક્રિયા ઉત્તેજક એટલે કોણ? ઉદ્દીપક. કોની હાજરીમાં? ડાયઓક્સિજન કે તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડની હાજરીમાં 350 કેલ્વિનથી 570 કેલ્વિન તાપમાને 1000 થી 2012 દબાણે પ્રક્રિયા કરતા મુક્તમૂલક હોમોયોક્સિલ પોલિમરાઇઝેશનથી પ્રક્રિયાની લો ડેન્સિટી પોલિથીન LDP મળે છે. હવે જુઓ, આ બનાવટ છે ને એવું જરૂરી નથી કે તમને આપ્યું એ જ રીતે લખો. આ બનાવટ તમે તમારી જાતે પણ લખી શકો. કેમ લખી શકો? તો જો આ રીતે કે લો ડેન્સિટી પોલિથીન બનાવો તો બનાવટ કેમ લખ્યું? બનાવટ કેમ લખવાનું કે ઇથિનના મોનોમરની ડાયઓક્સિજન કે તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં 350 કેલ્વિનથી 570 કેલ્વિન તાપમાને 1000 થી 2012 દબાણે પ્રક્રિયા કરતા મને લો ડેન્સિટી પોલિથીન એટલે નિમ્ન ઘનતા પોલિથીન મળે છે. એટલે કહેવાનો મિનિંગ આપણે એક વર્ષ વચ્ચે વધુ ઉમેરી શકીએ, કારણ કે ઉદાહરણ એનું છે સમ પોલિમરનું. એટલે આપણે એમ કહી શકીએ કે ઇથિનના મોનોમરની ડાયઓક્સિજન અને તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ જેવા ઉદ્દીપકોની હાજરીમાં 350 કેલ્વિનથી 570 કેલ્વિન તાપમાને 1000 થી 2000 વાતાવરણ દબાણે સમ યોક્સિલ પોલિમરાઇઝેશન દ્વારા જે પોલિમર બને છે તેને LDP કહે છે. તેની રાસાયણિક પ્રક્રિયા નીચે મુજબ છે. અને તમને રાસાયણિક પ્રક્રિયા હવે આવડતી છે. શું કરવાનું? ઇથિનોનું એક ને એક વારંવાર રિપીટ ન કરો એટલે હું લખવાનું આગળ n વખત. આનો મિનિંગ શું થયું કે ભાઈ ઇથિન પ્લસ ઇથિન પ્લસ ઇથિન પ્લસ ઇથિન પ્લસ ઇથિન ઇથિન અપ ટુ n સુધી. આવા nth વખત અણુ કોના છે? ઇથિનના છે. એટલે આપણે એને શોર્ટમાં કેમ લખીએ? n CH2 ડબલ બોન્ડ CH2. હવે તમને વસ્તુ આવડે છે, આ શીખવાડેલું છે. શું કરવાનું બાળકો? સિમ્પલ વસ્તુ. તમને એમ કે પોલિથીન બનાવો તો આમાં ખબર છે ભાઈ મોનોમર કોનો? ઇથિનનો. ઇથિન એટલે શું? ઇથિન એટલે ભાઈ CH2 ડબલ બોન્ડ CH2. કેટલી વખત લેવાના? n વખત. તમને શીખવાડેલું છે આ પ્રક્રિયા ઉપર લખવાનું. આ પ્રક્રિયા તીર કરો ને પછી ઉપર લખવાનું ભાઈ સમ પોલિમર 350 થી 570 કેલ્વિન તાપમાન 1000 થી 2000 વાતાવરણ દબાણ એ બધું ઉપર લખી નાખવાનું. ઉદ્દીપક લખી નાખવાનું ડાયઓક્સિજન અને તૃતીયક બ્યુટાઇલ
પેરોક્સાઇડ. હવે તમને શીખવાડ્યું છે એમ શું થશે આપણે એને તમને સમજાવી દઉં. આપણે બીજા કલરથી બંધ તોડીએ. આ બંધ તૂટ્યો એક. બંધ તૂટે એટલે તમને ખબર છે શું થવાનું છે? મુક્ત મૂલક થશે કે નહીં થાય? તને કઈ રીતે લખવાનું? સિમ્પલ રીતે સમજાવો તો આને રીતે લખી શકો કે ભાઈ મુક્ત મૂલક દૂર કરો એટલે શું થયું? CH2. હવે સિંગલ બંધ થઈ જાય CH2. છેડાનો મુક્ત મૂલક હોય એટલે કે આ મુક્ત મૂલક એ શું થશે? દૂર થશે. એડ શું થાય? સ્ક્વેર બ્રેકેટ એન્ડ બોન્ડ. એ જ રીતે આ મુક્ત મૂલક દૂર કરો, એડ શું કરો? સ્ક્વેર બ્રેકેટ એન્ડ બોન્ડ અને સફિક્સ શું નાખો? એન. સમજાણું? કે આ બન્યો આ એનું બોલાય પોલિથીન. બહુ સરળ છે વસ્તુ. શું કરવાનું બાળકો? ડબલ બોન્ડ તોડો એટલે મુક્ત મૂલક આવે. મુક્ત મૂલક દૂર કરો, સ્ક્વેર બ્રેકેટ એન્ડ બોન્ડ એડ કરો. આનો મિનિંગ શું થયો? કે આવા અણુ વારંવાર શું થાય રાખે? રિપીટ. કેવા અણુઓ? અલગ કલર માર્ક કરું. આવા અણુ વારંવાર રિપીટ થાય એટલે તમે આ રીતે લખો છો સ્ક્વેર બ્રેકેટ એન્ડ બોન્ડ. સમજાણું કે ન સમજાણું? ખબર પડી કે ન પડી? આ પોલિથીન હતો. કેવો પોલિથીન તો? લો ડેન્સિટી. હવે આના ગુણધર્મો શું? તો રીતના હેડિંગ પણ લખવાનું, નવો મુદ્દો લખવાનો. ભાઈ ગુણધર્મ આપણી જે ટેક્સ્ટ બુકમાં છે બધું ભેગું આપ્યું છે. એને આ રીતે લખવાનું હોય છે જ્યારે બોર્ડમાં પૂછાય ત્યારે બાળકો. તો લખ્યું ગુણધર્મો. ભાઈ લો ડેન્સિટી પોલિથીન છે એનું બંધારણ શાખીય બંધારણ. શાખીય એટલે શું બાળકો? હું તમને સરળ રીતે પહેલાં સમજાવી દઉં. 3 બંધારણોનો અભ્યાસ કરાવી દઉં. 3 બંધારણો હોય, 4 બંધારણો હોય છે ટોટલ. 1 મિનિટ, 4 નહીં, સોરી, 3 જ બંધારણો અસ્તિત્વ ધરાવે. 3 બંધારણો તમને સમજાવી દઉં. જો એક તો રેખીય હોય. રેખીય એનો મિનિંગ કેવા? જાવા હોય. તમારા બુકમાં જો આ કરેલ છે. આવું બંધારણ હોય આ રેખીય બંધારણો બોલાય. કેવા બોલાય? રેખીય બંધારણો. શાખીય કોને? તો આ શૃંખલા, આ લાંબી આવેલી છે શું બોલાય? શૃંખલા બોલાય. આ જેમ સીધી આવેલી છે ને એને શું બોલાય બાળકો? શૃંખલા. શૃંખલાઓની વચ્ચે તમને શું જોવા મળે? શાખા. આમ આવી શાખાઓ જોવા મળે. શૃંખલાની અંદર શું જોવા મળે? શાખાઓ. તો જે આવું બંધારણ હોય એને શાખીય કહેવાય. અને ત્રીજું બંધારણ છે મિશ્ર બંધિત. મિશ્ર બંધિત એટલે શૃંખલાઓ એકબીજા બંધથી જોડાયેલી હોય. જો આવે આ બધા પેલા બંધ કરી નાખો. જો આમાં શૃંખલા કેટલી? આ એક શૃંખલા, બીજી શૃંખલા, આ ત્રીજી શૃંખલા અને આ ચોથી શૃંખલા. શૃંખલા ખબર ને તમે? જેમ સીધું રેખીય આમ સીધું આવેલું છે શૃંખલા બોલાય. યાદ છે ને? શૃંખલા ને શાખા. ઓલી ડાળી ફાટે ને ખબર એને આપણે શાખા કીધું હતું એમ. મિશ્ર બંધિત એટલે શું? એને ગુજરાતીમાં હાવ ગુજરાતીમાં તિર્યક બંધ બોલે. તિર્યક બંધ એટલે શું થાય? આ બે શૃંખલા એકબીજા સાથે જોડાય. આમ જો જોડાય, આ રીતના જોડાયેલી હોય. આ ત્રીજું બંધારણનો પ્રકાર છે જેનું નામ શું છે? તિર્યક બંધક બંધારણ અથવા મિશ્ર બંધિત અને ઇંગ્લિશમાં એને કહેવાય ક્રોસ લિંક. હાલો જોઈએ. એટલે અહીં કીધું છે ભાઈ લો ડેન્સિટી પોલિથીન છે એનો ગુણધર્મ કેવો છે? ભાઈ એનું બંધારણ કેવું છે? તેનું બંધારણ શાખીય છે. શાખીયનો મિનિંગ આવી શૃંખલાઓ હોય. પોલિમરનું બંધારણની અંદર આવું બંધારણ આવે. શૃંખલાઓની વચ્ચે કાંઈક શું જોવા મળશે? આવી રીતના શાખા. એટલે બંધારણ કેવું છે ભાઈ? શાખીય. એટલે તમારે દોરવાનું હો. એમ કહેવાનું બંધારણ શાખીય છે જે નીચે પ્રમાણે જોઈ શકાય. પછી આ બંધારણ એટલું દોરી નાખવાનું જે તમારા ટેક્સ્ટ બુકમાં આપેલું છે. એ સિવાય કે ભાઈ લો ડેન્સિટી પોલિથીન કેવો છે? તે ભાઈ કેવો છે? થર્મોપ્લાસ્ટિક પ્રકારનો પોલિમર છે. મેં તમને હમણાં વાત કરી હતી કે ભાઈ આપણે પોલિમરનું વર્ગીકરણ છે ને બાળકો 4 રીતે કરવાના હતા. એમાંનો એક રીત મેં કીધી હતી આણ્વીય બળના આધારે. તો આણ્વીય બળના આધારે 4 પ્રકારે વર્ગીકરણ થાય. ઇલાસ્ટોમોર, રેસાઓ, થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ. તો આમાં જેટલા મુદ્દા તમને આપણી નવી ટેક્સ્ટ બુકમાં એ જ અભ્યાસ કરશું આપણે. એટલે થર્મોપ્લાસ્ટિક છે ને એના ગુણધર્મ તમને કહું છું. તમારા નોલેજ માટે કહું છું, ક્યાંય લખ્યા નથી તમારા ટેક્સ્ટ બુકમાં, પણ તમારા માટે કહું છું. થર્મોપ્લાસ્ટિક એટલે કેવો પોલિમર? તો થર્મોપ્લાસ્ટિક એવા પોલિમરો છે. થર્મોપ્લાસ્ટિકનો ગુણધર્મ કહું છું હો તમને હું, કે થર્મોપ્લાસ્ટિક કોને કહેવાય? કે થર્મોપ્લાસ્ટિક એને કહેવાય જ્યારે તમે એને તાપમાન આપો તો એ નરમ બને, ઠંડુ પાડો તો સખત બને. એટલે કહેવાનો મિનિંગ તાપમાનના ફેરફાર સાથે એના બંધારણમાં ફેરફાર થાય. તમે ઘરે તમે પ્રેક્ટિકલ કરી શકો છો. તમે જોજો પોલિથીન એટલે કોઈ કોથળી લેજો અને એને તમે ગરમ કરજો. શું થાય? નરમ થઈ જાય ને. ખબર તો કોથળીના રસ પાડ્યા છે તમે બધાએ, એ નરમ થઈ જાય છે.
એને ઠંડુ પડે પાછું કેવું થઈ જાય, બરડ થઈ જાય, કઠણ થઈ જશે કે નહીં થઈ જાય. તો આવા ગુણધર્મ ધરાવતા હોય એને થર્મોપ્લાસ્ટિક કહેવાય. એટલે લો ડેન્સિટી પોલિથીન કેવો છે ભાઈ? થર્મોપ્લાસ્ટિક. અને તે રાસાયણિક રીતે કેવો છે? નિષ્ક્રિય. એનો મિનિંગ કોઈ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતો નથી. એટલે જ કહે છે કે પ્લાસ્ટિકનું વિઘટન થતું નથી. જમીનમાં ગમે એટલો ટાઈમ મૂકી રાખો એ તમને ન્યા જોવા મળે. એટલે રાસાયણિક રીતે ગમે એ પોલિમર લેવો જે તમે જાતે બનાવો છો, સંશ્લેષિત પોલિમરો, એ બધા જ કેવા છે? રાસાયણિક રીતે નિષ્ક્રિય. અને તે પાણીનો અવરોધક છે ને. એટલે જ વરસાદમાં આપણે એમ કહીએ કોથળી લાવો તો મોબાઈલ મૂકવો છે, એ પાણીના કેવા છે? અવરોધક. આનો યુઝ ક્યાં થાય બાળકો? કે લો ડેન્સિટી પોલિથીનનો ઉપયોગ વીજ વાહક તારના ઇન્સ્યુલેશન માટે, જે વિદ્યુતનું વહન કરતા તારો છે, જે તાંબાના તાર હોય એની ઉપરનું જે ઓલું આવરણ ચડાવે છે ને, એ આવરણ એટલે કે એને ઇન્સ્યુલેશન માટે યુઝ થાય. બીજું રમકડા બનાવવામાં, પેકિંગ કરવાના સાધનો, લચકદાર પાઇપો, ક્વીઝ બોટલો, જે ઓલી ખબર પાણીની બોટલ આવે એ બોટલો છે, એ અમુક પાતળી બોટલ હોય ખબર, આપણે બિસ્લેરીની બોટલ હોય કેટલું પાતળું પ્લાસ્ટિક હોય, એવી બોટલો બનાવટમાં પણ લો ડેન્સિટી પોલિથીનનો ઉપયોગ થાય છે. પોલિથીનનો બીજો પ્રકાર જેનું નામ છે HDP, ઇંગ્લિશમાં કહેવાય છે હાઈ ડેન્સિટી પોલિથીન, ગુજરાતીમાં કહેવાય છે ઉચ્ચ ઘનતા પોલિથીન. આમાં માત્ર ફેર એટલો જ છે વિદ્યાર્થી મિત્રો કે ઉદ્દીપકો બદલી જશે, તાપમાન બદલી જશે અને દબાણ બદલી જશે. આમાં આપણે કઈ રીતે કહી શકીએ તો હું આખું તમને સમજાવું, એટલી બધી અઘરું ન સમજવાનું હોય. આપણે બનાવટ પૂછાય 2 માર્ક્સની તો મેન વસ્તુ લખવાનું. બનાવટમાં આપણે શું લખશું કે ભાઈ ઇથિનનો મોનોમર ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ અને ટિટેનિયમ ટ્રાયક્લોરાઇડ અથવા તો ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ. આ યાદ રાખજો, ટિટાનિયમ ટેટ્રાક્લોરાઇડ ને શું કહેવાય છે? ઝિગ્લર નાટા ઉદ્દીપક. એટલે આપણે સમજવાનું છે MCQ માટે પૂછાઈ શકે છે ભાઈ કે ઝિગ્લર નાટા ઉદ્દીપક કયા પોલિમરની બનાવટમાં વપરાય છે? તો આપણે શું કરશું? HDP. ફરીવાર આપણે કેમ લખશું આની બનાવટ? 2 માર્ક્સમાં પૂછાય એટલે એ રીતે લખવાનો હોય. તો આપણે આને આ રીતે લખશું કે ઇથિનના મોનોમરની ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ, ટિટેનિયમ ટ્રાયક્લોરાઇડ અથવા ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ જેવા ઉદ્દીપકોની હાજરીમાં 333 કેલ્વિનથી તાપમાન 343 કેલ્વિન તાપમાને અને 6 થી 7 બાર દબાણે મુક્તમૂલક હોમોયોક્સિલ એટલે કે સમયોક્સિલ પોલિમરની પ્રક્રિયા દ્વારા જે પોલિમર બનાવવામાં આવે છે તેને હાઈ ડેન્સિટી ઉચ્ચ ઘનતા પોલિથીન કહેવામાં આવે છે, જેની રાસાયણિક પ્રક્રિયા નીચે મુજબ છે. તો એ જ થશે ને, ઇથિનનો મોનોમર લેવાનો, ખાલી અહીં ઉપરનું જે અહીં લખાણ છે એ બદલશે, બાકી બધી વસ્તુ શું રહે? સેમ. કઈ બધી વસ્તુ બાળકો? શું કરવાનું? તમને આવડે છે ને હવે? તો શું કરવાનું હોય અહીં? કાંઈ નહીં, ઇથિન લેવાનો. ઇથિન કોને કહેવું? ઇથિન કોને કહેશું આપણે? CH2 ડબલ બોન્ડ CH2. કેટલી વખત લેવાના? n વખત. અહીંયા બધું જે પ્રક્રિયાનો બધા ઉદ્દીપક લખો, તાપમાન લખો ને દબાણ લખો. ત્યારબાદ થશે શું બાળકો? એક બંધ તૂટશે. એક બંધ તૂટશે એટલે શું થશે? CH2 સિંગલ બોન્ડ CH2. તો કરવાનું, બંધ તૂટે એટલે શું એડ થાય? મુક્ત મૂલક. મુક્ત મૂલક એડ થાય એટલે શું કરવાનું? મુક્ત મૂલકને દૂર કરો. મુક્ત મૂલક દૂર કરો એડ શું થાય? સ્ક્વેર બ્રેકેટ એન્ડ બોન્ડ. પાછું આ સાઈડના બીજા છેડા શું કરો? મુક્ત મૂલક દૂર કરો એટલે એડ શું થાય? સ્ક્વેર બ્રેકેટ એન્ડ બોન્ડ અને સફિક્સમાં હોય જા એન. જે આ બન્યું એને શું કહેવાય બાળકો? પોલિથીન. કેવો પોલિથીન? હાઈ ડેન્સિટી પોલિથીન. આવડશે ને? બહુ સરળ પોલિમરની બનાવટ છે. ડબલ બોન્ડ હોય એ ભાળો એ તોડી નાખો. ડબલ બોન્ડ તોડો એટલે બંને પરમાણુ પર એક એક મુક્ત મૂલક આવે. મુક્ત મૂલક દૂર કરો. એવો ને એવો વારંવાર રિપીટ થાય એટલે છેડે શું કરી નાખો? સ્ક્વેર બ્રેકેટ એન્ડ બોન્ડ. આ બોન્ડનો મિનિંગ થાય આવો બીજો અણુ આગળ જોડાય, આવો પાછો અણુ આગળ જોડાય અને આગળ જોડાયા જ કરે. તો આ આપણે ભણ્યા HDP. હાલો એના ગુણધર્મો શું છે? ભાઈ હાઈ ડેન્સિટી પોલિથીન છે શૃંખલામાં ગોઠવાયેલા અણુઓ એકબીજા સાથે શક્ય એટલા નજીક ગોઠવણી પામતા હોય એવી ઉચ્ચ ઘનતા ધરાવે છે. એટલે જ એકબીજા નજીક છે એટલે જ એની ઘનતા વધારે છે. તે કેવા પ્રકારનો છે? થર્મોપ્લાસ્ટિક પ્રકારનો પોલિમર છે. તે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે અને લો ડેન્સિટી પોલિથીન કરતાં વધુ શું છે? મજબૂત છે. અને HDPનું બંધારણ છે ને બાળકો રેખીય છે, જે તમારી નવી ટેક્સ્ટ બુકમાં આપેલું છે. ત્યારબાદ આપણે એનો ઉપયોગ જોઈએ. તેનો ઉપયોગ ક્યાં થાય છે? હાઈ ડેન્સિટી પોલિથીન ઉપયોગ તૂટે નહીં તેવા સાધનોની બનાવટમાં, બાલદી એટલે કે ડોલ, કચરાપેટી, બોટલ્સ અને પાઇપોની બનાવટમાં હાઈ ડેન્સિટી પોલિથીનનો ઉપયોગ થાય છે.
હવે આપણે વધારાનું પાછું એક્ઝામ્પલ જોઈએ સમ પોલિમરનું. બાળકો સમ પોલિમર કોને કહેવાય યાદ કરો કે જેની અંદર એક જ પ્રકારનો મોનોમર વારંવાર પુનરાવર્તન પામતો હોય. તો આપણે એનું પહેલું એક્ઝામ્પલ જોઈએ. આઈએમપી વસ્તુ છે યાદ રાખજો. પીટીએફઈ. પીટીએફઈ એટલે કે પોલી ટેટ્રા ફ્લોરો ઇથિન. હું પીટીએફઈ એટલે પોલી, પી એટલે પોલી, ટી એટલે ટેટ્રા, એફ એટલે ફ્લોરો, ઈ એટલે ઇથિન. આ પોલિમરનું નામ છે જેને આખું એમ લખાય પોલી ટેટ્રા ફ્લોરો ઇથિન. યાદ રાખજો તેનું બીજું નામ છે હુલામનું નામ. કેમ પ્રકાશને પકો કઈ એમ પીટીએફઈ નું બીજું નામ છે ટેફલોન. યાદ રાખજો બાળકો. તમને હું સરળ રીત શીખવાડું કે ભાઈ તમારે મોનોમર કેમ યાદ રાખવા પોલિમરના નામ ઉપરથી. તો અહીંયા તમે વાત કરવા જાઓ આની યાદ નામ કરો. જો આનું નામ શું છે પોલી ટેટ્રા ફ્લોરો ઇથિન. તો પોલી એટલે ઘણા બધા થયા ને, તો પોલી દૂર કરી નાખો. એ જે વધ્યું ને એ શું છે એનો મોનોમર. વધ્યું આ પોલી કાઢી નાખો, પોલી ભૂલી જાઓ તો વધ્યું હું ટેટ્રા ફ્લોરો ઇથિન. એનો મીનિંગ ટેટ્રા ફ્લોરો ઇથિન. આ પોલિમરનો શું છે મોનોમર. તેને આપણે કઈ રીતે એક્સપ્લેન કરશું તો આ રીતે યાદ કરવાનો. બંધારણ કેમ બનાવશો નામ શું છે યાદ કરો ટેટ્રા ફ્લોરો ઇથિન. હવે ઇથિન છે એટલે પહેલા તો તમારા મગજમાં આવી જાય કે બે કાર્બન છે, બંને કાર્બન છે કેવા છે ડબલ બોન્ડ. હવે ટેટ્રા ફ્લોરો એટલે 4 વખત ફ્લોરિન. આ કાર્બનની વેલેન્સી કેટલી બાકી 2, તો એક આ ફ્લોરિન હશે. આપણે સરળ રીતે લખીએ એટલે F2 આવું છે ને. ફ્લોરિન નામ તમને શીખવાડ્યું બનાવો. આઈપીસી નામ કેમ બનાવશો તમે? નામ શું છે આખું ટેટ્રા ફ્લોરો ઇથિન. ટેટ્રા ફ્લોરો ઇથિન. ઇથિન એટલે કેટલા કાર્બન 2, પેલા 2 કાર્બન મૂકી દો. હાલો ઇથિન એટલે 2 કાર્બન ડબલ બોન્ડ છે. હવે આની વેલેન્સી કેટલી બાકી? એક આની એક આની, બે બાકી ને. તો 2 જગ્યાએ શું છે? એક ફ્લોરિન, બીજો ફ્લોરિન, આ ફ્લોરિન, આ ફ્લોરિન. આ શું થઈ ગયું જો તો કેટલી વખત ફ્લોરિન? 1 વખત, આ 2 વખત, આ 3 વખત, આ 4 વખત. તો શું થયું? ટેટ્રા ફ્લોરો. 4 વખત ફ્લોરિન છે એટલે શું થયું? ટેટ્રા ફ્લોરો. અને 2 કાર્બન છે અને બંને કાર્બન છે કેવા બનશે? ડબલ બોન્ડ. એટલે નામ શું આપ્યું? ટેટ્રા ફ્લોરો ઇથિન. સમજાણું? હવે આપણે પોલિમર બનાવીએ. કેમ બનાવશું? પહેલો ટેટ્રા ફ્લોરો ઇથિન એટલે મોનોમર દોત આવડી ગયો. હા શું થાય બાળકો? n વખત શું લેવાનું? CF2 ડબલ બોન્ડ CF2. શું લખવાના અહીંયા? યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા. બરોબર છે. હાલો જો આપણે બનાવટમાં શું લખશું અહીંયા કે ભાઈ ટેટ્રા ફ્લોરો ઇથિનની જો મોનોમરનું નામ શું છે? ટેટ્રા ફ્લોરો ઇથિન. જ્યાં છે ટેટ્રા ફ્લોરો ઇથિનની ઊંચા દબાણે પર સલ્ફેટ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરતા સમયોગશીલ પોલિમરાઇઝેશન દ્વારા જે પોલિમર બને છે તેને ટેફલોન કહેવામાં આવે છે. જો બાળકો મેં તમને હમણાં જ કીધું તમે આમાં તમારું મૌખિક લખાણ લખી શકો કારણ કે તમે પ્રક્રિયાનું વર્ણન કરો છો. તો તમે પ્રક્રિયા કેમ કરી એ તમારે લખવાનું છે, નહીં કે તમને બુકમાં આપ્યું એ જ વર્ડ્સ લખવા કે ભાઈ અને છે ને આને લખો, જ્યાં તે છે ને તે લખો. નહીં, તમે લખી શકો કે ભાઈ ટેટ્રાફ્લોરોઇથિનની પર સલ્ફેટ ઉદ્દીપકની હાજરીમાં ઊંચા દબાણ સાથે ગરમ કરતા સમયોગશીલ પોલિમરાઇઝેશન દ્વારા જે પોલિમર બને છે તેને ટેફલોન એટલે કે પીટીએફઈ અથવા કે પોલીટેટ્રાફ્લોરોઇથિન કહે છે. તેનું રાસાયણિક સમીકરણ નીચે મુજબ છે. તો રાસાયણિક સમીકરણ બનાવતા શીખવાડું. ત્યાં લીખો આપણે ટેટ્રાફ્લોરોઇથિન. હવે તમને હમણાં જ શીખવાડ્યું છે. શું કરવાનું? ડબલ બોન્ડ એક બંધ કરો, તોડો. એક બંધ તોડશો એટલે થશે હું CF2 સિંગલ બોન્ડ CF2. હવે શું થશે? બંધ તોડ્યો એટલે હું એડ થાય મુક્ત મૂલક. તમને ખબર છે મુક્ત મૂલક શું કરવાના? દૂર. મુક્ત મૂલક દૂર કરો એટલે એડ શું થાય? સ્ક્વેર બ્રેકેટ એન્ડ બોન્ડ. એ જ રીતે અહીંયા મુક્ત મૂલક હતો એ મુક્ત મૂલક શું થશે? દૂર. એડ શું થશે? સ્ક્વેર બ્રેકેટ એન્ડ બોન્ડ અને સફિક્સમાં લખી નાખો n. જે આ બીડું બીડું PTFE. સમજાણું કે ન સમજાણું બાળકો? બહુ સરળ છે. ટેટ્રાફ્લોરોઇથિનનો મોનોમર લીધો. કેટલી વખત લીધો? n વખત, કારણ કે પોલિમર બનાવવું હતું. શું થયું? ડબલ બોન્ડ રીટા. ડબલ બોન્ડ રીટા એટલે બંને કાર્બન પર શું આવ્યા? મુક્ત મૂલક દૂર કર્યા. એડ શું કર્યું? સ્ક્વેર બ્રેકેટ એન્ડ બોન્ડ. બીજી સાઈડથી મુક્ત મૂલક દૂર કર્યા. એડ શું કર્યું? સ્ક્વેર બ્રેકેટ બોન્ડ. અને સુફિક્સમાં શું લખવા અહીંયા?
એન એટલે જે આ બન્યું CF2 સિંગલ બોન્ડ CF2 અને સ્ક્વેર બ્રેકેટમાં બોન્ડ સુફિક્સમાં એન, તો આને બોલાય PTFE. બહુ સરળ રીતે સમજાવ્યું છે, થોડુંક જાતે સમજવાનો પ્રયત્ન કરજો, આવડી જશે. હવે આગળ વાત કરીએ તેના ગુણધર્મો. તો ગુણધર્મો શું છે ભાઈ? ટેફલોન, જો યાદ રાખજો બાળકો, તમે જેટલા પોલિમર બનાવશો ને, મોસ્ટ ઓફ અત્યારે જે સંશ્લેષિત પોલિમરો બનાવે છે બધા છે ને, એ રાસાયણિક નિષ્ક્રિય, એટલે એક ગુણધર્મ લખી દઉં ભાઈ, તે રાસાયણિક રીતે શું છે? નિષ્ક્રિય છે. બીજું, તે ક્ષારણનો પ્રતિરોધક છે. હા, યાદ રાખજો ભાઈ, ટેફલોનનો નવો ગુણધર્મ ક્ષારણનો પ્રતિરોધક છે. અને એ સિવાય કે ટેફલોન શું છે? એ ઉચ્ચ તાપમાન સહી શકતો હતી, થર્મોપ્લાસ્ટિક, અને થોડા ઘણા અંશે શું છે? થર્મોસેટિંગ પ્રકારનો. અને આમાં હજી એક તમે નિયમ તમારો લખી શકો કે ભાઈ ટેફલોન છે એ પાણીનો અવરોધક છે. તમે શું લખી ગયો? ટેફલોન પાણી. જો બે ગુણધર્મો કોમન આવશે બધામાં કે ભાઈ આ પોલિમર રાસાયણિક રીતે નિષ્ક્રિય છે, આ પોલિમર પાણીનો અવરોધક છે. આ બધું કોમન આવશે. અને જ્યાં તમે સમ પોલિમર ભાળો છો, સમ પોલિમરની અંદર બધાનું પ્રકાર, બધાનો કેવા પ્રકારનો પોલિમર? તો મોસ્ટ ઓફ બધા થર્મોપ્લાસ્ટિક પ્રકારના છે. અને આમાં હજી એક વધારે મોસ્ટ ઓફ જે કાંઈ સમ પોલિમરનો અભ્યાસ કરો ને, સમનો, એને એમની એક જ પ્રકારના મોનોમરો હોય, એ બધાનું બંધારણ પણ શાખીય છે. કેવું છે? શાખીય. એટલે ત્રણ ગુણધર્મ કોમન. જો સમ પોલિમરાઇઝેશન હોય તો, જો સમ પોલિમર હોય ને તો જુઓ, તો એક ગુણધર્મ કયો ભાઈ? શાખીય બંધારણ. બીજો કે થર્મોપ્લાસ્ટિક પ્રકારનો પોલિમર. ત્રીજું રાસાયણિક રીતે નિષ્ક્રિય. ચોથું પાણીનો અવરોધક. આ ચાર ગુણધર્મો તમે બધા જ સમ પોલિમર માટે લખી શકો. કેવા પોલિમર? પણ સમ પોલિમર માટે. તેના ઉપયોગો હું તમને મોઢે કહી દઉં. ટેફલોનના ઉપયોગો છે એ નોનસ્ટિક સપાટીના વાસણો. નોનસ્ટિક સપાટીના વાસણો એટલે તમે રસોડાની અંદર યુઝ કરો છો, તમારા મમ્મીને પૂછજો, એમાં નોનસ્ટિક સપાટી આવે કે જે ઓલો પદાર્થ ચોટી ન જાય, એવા વાસણોના હેન્ડલો બનાવવા. એ સિવાય કે જ્યારે કોઈ ક્ષારણના પ્રતિકારક જો સીલ મેળવવા, કે ક્ષારણનો પ્રતિકાર એટલે ઊંઝણ તેલ તરીકે પણ આનો ઉપયોગ થાય, કારણ કે ક્ષારણનો પ્રતિરોધક છે ટેફલોન, એટલે એ ઊંઝણ તેલ તરીકે પણ આનો ઉપયોગ થતો આવે છે. PTFE નો આનો ઉપયોગ તમને આની પછીના સ્લાઇડમાં બતાવી દઈશ. આજના લેક્ચરમાં આપણે ત્રણ પોલિમરનો અભ્યાસ કર્યો, LDP, SDP અને PTFE. તો ત્રણેય પોલિમર તમારા ફેરબુકની અંદર બે વખત લખી પાકા કરી નાખવાના છે, કારણ કે બોર્ડની અંદર આ બધા પ્રશ્નો પૂછાતા આવે છે. તો આજના લેક્ચરનું આપણે અહીં સુધી રાખશું.